નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્ર યાદવ, ગાંધીનગર વિભાગનાઓએ એસટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા તથા આગામી ઉત્તરાયણના તહેવાર અન્વયે નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી ચાઇનીઝ દોરીના કેસ શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે અન્વયે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ આપેલ સૂચના અન્વયે એસઓજી સ્ટાફ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરીસિંહ તથા નિકુંજકુમાર નરસિંહભાઈ નાઓએ ચાઇનીઝ દોરી બાબતે મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત અન્વયે હિંમતનગર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ શક્તિ ફરસાણ હાઉસ નજીક ઓડવાસમાં જવાના રસ્તા ઉપરથી આરોપી અંકિત મનોજભાઈ દંતાણી, ઉંમર વર્ષ 21, રહેવાસી હિંમતનગર, પોસ્ટ ઓફિસની બાજુમાં ઓડવાસ, હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા વાળાના કબજા ભોગવટામાંથી ચાઇનીઝ દોરી ફિરકી નંગ 30, કિંમત ₹9,000નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ખાંટ, એસઓજી, આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરીસિંહ, અપેન્દ્રસિંહ, નટવરસિંહ, નિકુંજકુમાર નરસિંહભાઈ, રોહિતકુમાર, બાબુભાઈ, ડ્રાઈવર, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુલતાનસિંહ, જગતસિંહ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.